આટલી સરળ અને સસ્તી જો ચીઝ કેક ઘરે જ બનતી હોય તો બજારમાંથી શું કામ લઈ આવી અને ટેસ્ટી પણ એટલી બને છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે આ રીતના ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધેલા છે મેં. તમે કોઈ પણ રીતના બિસ્કિટ લઈ શકો છો, કોઈ પણ બિસ્કિટને તમે યુઝ કરી શકો છો અહીંયા. તો આ રીતે બિસ્કિટને લઈ લઈશું અને મિક્સર જારમાં એડ કરી દઈશું. આ 10 રૂપિયાવાળું પેકેટ જે છે તે મેં યુઝ કરેલું છે અને અત્યારે મેં 2 પેકેટનો યુઝ કરેલો છે. પણ આટલી ક્વોન્ટિટી માટે આટલા બિસ્કિટની જરૂર નથી પડતી. 1 થી સવા પેકેટ જેટલી જ જરૂર પડે છે. તમે 1 પેકેટનો યુઝ કરશો તો પણ ચાલે. હવે આપણે તેને મિક્સર જારમાં એડ કરીને તેને ક્રશ કરી લેશું, અથવા તો તમારે જો વેલણથી કરવું હોય તો પણ કરી શકાય, દસ્તાની મદદથી ખાંડીને પણ કરી શકાય. તો આ રીતે મિક્સર જારમાં એડ કરીને આપણે પાવડર તેનો બનાવીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો એક પાવડર મેં રેડી કરી લીધેલો છે અને બીજા જે પેકેટ હતું ને એમાં થોડા બચ્યા હતા એ બિસ્કિટને મેં આ રીતે ક્રશ કરી લીધેલા છે. હવે આ એકદમ ફાઇન એવો પાવડર નથી કરી દેવાનો, થોડા થોડા નાના પીસીસ રહે ને તો પણ ચાલે. હવે આ રીતે એક મિક્સિંગ બાઉલમાં આપણે બધી વસ્તુને કાઢી લેશું. અહીંયા હું જે કાજુ અને બદામ યુઝ કરી રહી છું, તો બજારમાં એવું નથી હોતું કે કાજુ અને બદામ એડ કરેલા હોય છે. પણ આપણે નાના બાળકો પણ ખાવાના હોય તો મેં આ રીતે કાજુ અને બદામ એડ કરેલા છે. તમે બિસ્કિટનું પ્રમાણ ઓછું કરીને કાજુ બદામને વધારે કરવા હોય ને તો પણ કરી શકાય, કારણ કે હેલ્થ બેનિફિટ પણ આપે. અને તમે જો ઘરે બનાવેલા બિસ્કિટ હોય એનો યુઝ કરવાના હોય તો પણ કરી શકો છો. તો આ રીતે કાજુ બદામનો પાવડર અને જે બિસ્કિટ છે તેને મિક્સ કરી લેશું પાવડરને. અને આ રીતનો પાવડર થઈ જાય એટલે તેને સાઈડમાં રાખી દેશું. હવે આપણે એક કળછી લઈ લેશું અને તેમાં મેં અહીંયા અમૂલ બટરનો ઉપયોગ કરેલો છે. જો તમારી પાસે અમૂલ બટર ન હોય તો તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. થોડું એવું સોલ્ટ એડ કરવું, કારણ કે બધી વસ્તુ જો સ્વીટ આવે તો થોડુંક સોલ્ટી હોય માઇનર એવું, તો તેનો ટેસ્ટ વધારે એન્હાન્સ થતો હોય છે. તો આ રીતે આ અમૂલ સોલ્ટેડ બટર જ છે, તો તેને આપણે મેલ્ટ કરી લેશું. હવે જેટલું જોઈ એટલું આપણે એડ કરવાનું છે. મેં અત્યારે લમસમ જ લીધેલું છે અને તેને ઓગાળી એટલે કે મેલ્ટ કરી લીધેલું છે ગેસ ઉપર. મેલ્ટ થઈ જાય એટલે આપણે જે બિસ્કિટનો અને કાજુ બદામનો પાવડર કરેલો છે એટલે તેમાં આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. અને અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મેં જેટલું બટર પીગાળેલું છે તે બધું એડ કરી દીધેલું છે. આ રીતે મિક્સ કરી લેશું. જેટલી જરૂર પડે એટલું એડ કરવું. એમાં કોઈ જેવો નિયમ નથી કે આટલું જ તમારે એડ કરવાનું છે. પણ આ રીતે જે આપણે કોઈ પણ કન્ટેનરમાં એડ કરીએ અને તે સેટ થવા એટલે કે પ્રેસ કરીએ ને તો સરસ એવું ચોંટી જાય ને એટલું આપણે તેમાં બટર એડ કરવાનું હોય છે. તો મેં ફરીથી બીજું બટર મેલ્ટ કરીને આમાં એડ કરી દીધેલું છે અને તમે જોઈ શકો છો કે આ રીતે પ્રેસ કરવું ને તો સરસ એવું તે પ્રેસ થઈ જાય છે. મતલબ સરસ એવું આપણું જે મિક્સચર છે, જે નીચેનો કોટ છે તે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે કન્ટેનર હોય કે તમારી પાસે મોલ્ડ હોય તો તેમાં તમારે ચીઝ કેક સેટ કરવી હોય ને એ લઈ લેવાનું અને તેમાં આપણે નીચેનું લેયરમાં જે બિસ્કિટનું જે ક્રમ્બલ બનાવેલું છે તે એડ કરી દઈશું અને આ રીતે સરસ રીતે પ્રેસ કરી દઈશું. આ રીતે ચમચીની મદદથી પહેલાં કરેલું છે અને ત્યારબાદ આપણે દસ્તાની મદદથી સરસ એવું, અથવા તો કોઈ તમારી પાસે કન્ટેનર હોય કે કોઈ જાર હોય તેનાથી પણ તમે આ રીતે સરસ એવું સેટ કરી શકો છો. પ્રેસ કરી દેવાનું રીઝન એ કે તે સરસ એવું એક જ સરખું એવું સેટ થઈ જાય. નહીંતર કેવું થાય કે જ્યારે આપણે લઈએ ને તો ભૂકો ભૂકો થઈ જાય, એટલા માટે. તો આ રીતે સરસ એવું સેટ થઈ જાય એટલે કન્ટેનરને ઢાંકીને રેફ્રિજરેટરમાં અડધાથી પોણા કલાક કે કલાક માટે આપણે રાખી દઈશું. હવે સેટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક સ્ટ્રોબેરીનું ઉપર જે લેયર છે તે કરવાના છીએ. તો તેના માટે મેં સ્ટ્રોબેરી લીધેલી છે. આ એક જે બોક્સ આવે ને એ લીધેલું હતું. હવે તે સ્ટ્રોબેરીને મેં પહેલેથી જ ધોઈને ક્લીન કરીને રાખેલી છે. તેને ક્લીન કરવા માટે પાણીનું બાઉલ ભરી તેમાં જે આપણે બેકિંગ સોડા અને વિનેગર એડ કરીને તેને રાખી દીધેલી હતી, કારણ કે એમાં ઘણી બધી ગંદકી હોય છે તો તે સરસ રીતે નીકળી જાય. એ નીકળી ગયા પછી તેને મેં સરખી રીતે એકદમ સુકાવા દીધેલી અને ત્યારબાદ મેં અત્યારે લીધેલી છે. હવે આ રીતે તેના ઉપરની જે ગ્રીન પાર્ટ હોય છે તે કાઢી લેશું અને ત્યારબાદ તેના આ રીતે નાના નાના એકદમ સરસ એવા પીસીસ તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે કર્યા છે. જેટલા બને એટલા નાના કરવા, જેથી કરીને તે જલ્દીથી કૂક થઈ જાય. હવે આપણે એક પેન લઈ લેશું અને તેમાં આ જે સ્ટ્રોબેરી છે તેને આપણે એડ કરી દેશું. એડ થઈ ગયા પછી આપણે લો ફ્લેમ રાખીશું અને સરસ રીતે મિક્સ કરતા જશું. હવે સ્ટ્રોબેરીમાં આપણે અહીંયા મેં સાકરનો પાવડર લીધેલો છે. તમે ખાંડ પણ યુઝ કરી શકો કે કંઈ બીજી વસ્તુ એડ કરવી હોય તો પણ કરી શકાય.
હવે આ જે સાકરનો પાવડર લીધેલો છે તે સ્ટ્રોબેરીની હારે મિક્સ થશે ને એટલે મેલ્ટ થશે અને તેની ચાસણી જેવું થવા લાગશે. એટલે કે સરસ એવું જે આપણે લિક્વિડ હોય ને એ રીતનું જામ જેવું તૈયાર થતું જશે. તો એ રીતે આપણે લો ફ્લેમ ઉપર કૂક કરતા જશું અને સ્ટ્રોબેરીને ક્રશ કરતા જશું. જેમ જેમ તે ક્રશ કરશે એટલે એમાંથી જ્યુસ નીકળશે અને જે સાકરના પાવડરની હારે મળશે ને એટલે સરસ એવું તે થીક થતું જશે અને કલર પણ થોડો એવો ડાર્ક થતો જશે. તમે જોઈ શકો છો અત્યારે બધું સરસ એવું જ્યુસ નીકળી ગયું છે અને કેવું બની રહ્યું છે. હજી પણ આના કરતાં થોડોક એવો ઘાટો કલર થઈ જશે અને તે સરસ એવું થીક થતું જશે. આ રીતે હું કન્ટિન્યુઅસલી તેને પ્રેસ કરતી જાઉં છું સ્ટ્રોબેરીને, જેથી કરીને તે થોડી એવી રફલી ક્રશ થઈ જાય. આખા પીસીસ ન રહે પણ રફલી ક્રશ થઈ જાય. તો આ રીતે કન્ટિન્યુઅસલી કરશો ને એટલે આ રીતની કન્સિસ્ટન્સી થશે. તમે જોઈ શકો છો. અને સાકરનો પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવો. બહુ વધારે સ્વીટ પણ નહીં, બહુ વધારે ખાટું પણ ન લાગે ને એ રીતે રાખવું, જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. હવે આ રીતે થઈ ગયું છે મિક્સચર, તમે જોઈ શકો છો. બહુ એકદમ લિક્વિડી પણ નથી, એકદમ જામી ગયેલું પણ નથી. આ રીતની કન્સિસ્ટન્સી થાય ને એટલે તેને આપણે ઠંડુ કરવા માટે રાખી દેશું. હવે ત્યાં સુધીમાં આપણે એક મિક્સચર જાર લઈ લેશું અને તેમાં મેં અત્યારે અમૂલનું ક્રીમ ચીઝ લીધેલું છે. ફ્રેશ ક્રીમ નહીં કે ચીઝ સ્પ્રેડ પણ નહીં, આ રીતનું ક્રીમ ચીઝ લેવું, જેથી કરીને તેની જે થિકનેસ છે ને એ સારી રહે. કારણ કે જે મેલ્ટેડ હોય છે ને થોડું એવું પણ, તો સરખું રીતે સેટ નથી થતું. એટલા માટે તો આ રીતનું જે સ્પેશિયલી ક્રીમ ચીઝનો જ ઉપયોગ થતો હોય છે. તો તે આપણે એક મેં આ રીતનું જે કન્ટેનર જેવું આવે છે એ મેં યુઝ કરેલું છે અને તેમાં મેં ઘરે બનાવેલું પનીર એડ કરેલું છે. તો આશરે 100 થી 150 ગ્રામ જેટલું મેં પનીરનો યુઝ કરેલો છે. તમે જોઈ શકો છો કે ઘરે બનાવેલું પનીર હોય ને એનો ટેસ્ટ જ અલગ હોય. અને પનીરનું છે ને તે થોડુંક કઠણ હોય ને એ રીતનું લેવું, સાવ સોફ્ટ નહીં. કારણ કે જો સોફ્ટ હોય ને તો તેમાં થોડું એવું લિક્વિડ હોય, પણ આપણે લિક્વિડની જરૂર નથી. એકદમ થોડું એવું કઠણ પનીર હોય ને એ રીતનું કરવું. અને હવે આપણે તેમાં દળેલી સાકર એડ કરીશું. તો આ પણ મેં ટેસ્ટ મુજબ કરેલી છે. 4 મોટી ચમચી ભરીને એડ કરી દીધેલી છે દળેલી સાકર. અને પાછળથી પણ મેં 1 ચમચી એડ કરેલી. ટોટલ 5 ચમચી જેટલી મેં દળેલી સાકર એડ કરેલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ચાખીને એડ કરવી. હવે આ રીતે મેં તેને સરસ એવું ગ્રાઇન્ડ કરી લીધેલું છે. અને ગ્રાઇન્ડ કરવા ટાઈમે તમે એક વાતનું ખાસ ધ્યાન રાખવું. પહેલાં તમારે પનીરને ક્રશ કરવું, ત્યારબાદ ક્રીમ ચીઝને એડ કરવું. કારણ કે કેવું છે કે પનીર જે છે તે થોડુંક થીક હોય છે અને ક્રીમ ચીઝ છે એ એકદમ થીક પેસ્ટ જેવું હોય છે. તો મિક્સર જારને ચાલવામાં થોડી તકલીફ થાય છે. એટલા માટે તમારે પહેલાં પનીરને ક્રશ કરી લેવું, ત્યારબાદ ચીઝ એડ કરશો ને એટલે સરસ રીતે મિક્સ થઈ જશે. હવે આપણે જે નીચેનું બેઝ જે છે તે સરસ એવું ફ્રીજમાં સેટ થઈ ગયું છે. તો તે કન્ટેનર લઈને તેમાં આપણે જે આ બનાવેલું છે ચીઝનું લેયર, એ આપણે ક્રીમ ચીઝવાળું એ એડ કરી દેશું અને સરસ રીતે સેટ થવા માટે રાખી દેશું. આ રીતે લેયર કરી દેશું. તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ રીતને રાખી શકો છો. હવે તે સરસ એવું સેટ થઈ જાય, સરસ એવું સ્પ્રેડ થઈ જાય એટલે આપણે ઢાંકીને તેને રાખી દેશું. 2 થી 3 કલાક માટે એમને રહેવા દેવું. વધારે રહેવા દેશો તો પણ સારું રહેશે. અને હવે આપણે જે આ બનાવેલું છે સ્ટ્રોબેરીનું, તે લિક્વિડને આપણે એક જારમાં એડ કરીને રાખી દેશું. આ મેં પહેલાંથી જ બનાવીને રાખેલું હતું, જેથી કરીને જ્યારે પણ આપણે ચીઝ કેક સર્વ કરવી હોય ત્યારે ઉપરથી એડ કરી શકાય. તો તેને પણ મેં ફ્રીજમાં જ રાખેલું છે. અને મેં આ રાતે વિડીયો બનાવેલો હતો એટલે બીજે દિવસે મેં આ ચીઝ કેકને શૂટ કરેલી છે. તો તમે વિચારી શકો છો કે કેટલો કલાક મેં ફ્રીજમાં રેફ્રિજરેટરમાં જ રાખવાની છે. તો રાખી હશે. તો તમે થોડા વધારે ટાઈમ માટે પણ રાખી શકો છો. તો આ રીતે તે સરસ એનું ઉપરનું લેયર તમે જ્યારે ટચ કરશો ને એટલે સરસ એવું થીક એવું હશે. તો આ રીતનું થઈ જાય ને એટલે આપણે લઈ લેશું અને જે આપણે સ્ટ્રોબેરી કોમ્પોટ બનાવેલું છે તેને આપણે ઉપરથી આ રીતે સેટ કરી દઈશું, સ્પ્રેડ કરી દઈશું. આ રીતનું બહુ વધારે થીક લેયર પણ નહીં, બહુ પતલું લેયર પણ નહીં, એ રીતે. અને તેને ફ્રીજમાં રાખવું હોય તો પણ સેટ કરવા માટે રાખી શકો છો, પણ એને કંઈ જરૂર નથી. તમે તાત્કાલિક સર્વ કરવું હોય ને ઉપરનું લેયર લગાવ્યા પછી તો પણ સર્વ કરી શકાય. તો તૈયાર થઈ ગઈ છે આપણી ચીઝ કેક. એકદમ ટેસ્ટી એવી બને છે. તમે એક વખત ખાશો ને મજા જ આવી જશે. એટલી મસ્ત એવી લાગે છે. અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવેલી. તમે એક વખત ટ્રાય કરશો ને પછી તમે મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. બજારમાં આટલી મોંઘી ચીઝ કેક લેવા કરતાં એક વખત તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો.
સસ્તી, સરળ અને સ્વાદિષ્ટ જો કે ચીઝ કેક ઘરે બનતી હોય ને તો બજારમાંથી શું કામ લેવી? જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવો. અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. ને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.